બધાને જય માતાજી, જય માં મોંગલ. નવા વલકમાં તમારું બધાને સ્વાગત છે. ને અમારે ઘરે મહેમાન આવે, બહુ આગેલા મહેમાન છે. બધાને જય શ્રી કૃષ્ણ, રે માતાજી. દબો બેઠા બેન મહેમાન આવે કામ મહેમાન આયલા આવે. બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી ને જય જાનડિયા દાદા. મહેમાન આયલા આવે, મહેમાન ના હારા પ્રતાપ. મહેમાન આયલા આવે છે. હાલી ને એમાં રસ્તો આ બાજુ ખરાબ છે તે આયલા આવે. આમ કરો અહીંયા સારું. શીતલ બેન હો, કેમ છો? સારું હો. તો વાંધો નહીં. તમારે એકદમ આમ કરો દાદા. ફાઇનલી અત્યારમાં આપણે જેકબેન ઘરે પહોંચી ગયા છે અને આશુબેન ને એક થોડીક શોટ લઈ દઈ. બા તો કોણ આવેલા છે ઈ કહીજો. શીતલબેન ને ઓળખું પણ આ બે બેન તો પહેલી વાર તમે આવેલા છો. હું આવેલી છું. હા, તમે આપણે મને તમે ક્યાં જોઈ? સોબુબેન મોવા. ઓહો. અને જો શીતલબેન ના દાદા પણ આવેલા છે. અને જો જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજ છે ને? તમે કાકા કેવું જામી દ્યો દાદા રે? દાદા એટલે તો અમારે તો ઘડિયાળ તો સારું લાગે ને. બાપા સીતારામ ને જય ભોળાનાથ બાપા. હા, અમે ઘડિયાળ ગમે ને. અને પ્રકાશભાઈ પણ આવેલા છે. અને અહીંયા આશુબેને છે ને અમને જાંબુડા ખવડાવી દીધા છે. ઘરના જાંબુડા જ બધા જો જાંબુડાની મોજ લેતા હતા. અને જો અહીંયા જાંબુડા ખાવા આવે. પ્રકાશબેન બધા જાંબુ ખાય. શીતલ કેવી મજા આવી જાંબુ ખાવાની? મને તો બહુ મજા આવે. અહીંયા જો બેઠા બેઠા કેટલા બધા જાંબુ ખાઈ લીધા. જો આમ તમને મોજ કરવા જાવ. એકદમ જોરદાર મજા આવી. આશુબેન યાર બહુ મજા આવે છે નહીં? જેકભાઈ નથી ને એવું લાગતું જ નથી. અમારે વાડી બતાવું તમને. ધાબામાંથી લઈ જાવ. મહેમાન આવે ને ધાબામાંથી નો લઈ જાવ એવું હાલે. હા, ઈ છે કે અહીંયા જેટલા પણ મહેમાન આવ્યા ને બધા ધાબા ઉપર અને રાતે આવે ને તો છેલ્લી બાકી હુવા લઈ જાય. ભાઈ પવન બહુ જોરદાર આવે છે ને. તો બધાને જય માતાજી અને જય માં મોગલ. તો કેમ છો બધા? પાર્ટી મજામાં ને? તો અત્યારે આપણે હે ને બધા અલગ અલગ ક્રિએટર હાથમાં હે ને હસબન્ડ ફોન આપી દે કેમ કે થોડાક નર્વસ થઈ જાવ. મહેમાન આમ બધા એમ ક્રિએટર અમે છે તો ના મોટા પાડી મોટા કેમ? છે. ઓહો ગજબની બહુ મોટી વાત કરી નાખી. તે છે કે હું નર્વસ થઈ જાવ તી શીતલબેન ને ફોન. કહે ને તમારા લીની તો મારી પાસે લીની તો તમે શીતલબેન. તમે મારા ઘરે 10 દિવસ વયા આવો એટલે ટેવ ફૂલ આવી જાય એકદમ મારા જેમ જોરથી એમ બોલવાનું. નહીં. મારે તો સિસ્ટમ અરે વ્લોગ ઉતારતા હોય ને એટલે આજુબાજુ વાળા ખેતરને ખબર પડી જાય ખેતર વાળાને કે ના વ્લોગ તો ઉતારે હો. શીતલબેન ઉતારે એમ. હા, એમ એટલે તમે એમ ઉતારો હો એવી રીતે એમ ખબર પડવી જોઈએ એમ. પછી હાવ નર્વસ થઈને મહેમાન આવે તો રે એવું ના હાલે બરાબર ને? એમને હું દ્વારકા ગઈ ને આશુબેન તો હું છે કોઈ બ્લોગર ને જોઈને બ્લોગ જ ન ચાલુ કર. મને એટલી બીક જ લાગે. હા, એમ જ હતા પણ. કા ભેગું બધું વહી ગયું. એ તો કહો એટલે તો કહો આશુબેન ને આપણે લેતા છે 2 દિવસ આપણે આવી રહી એટલે ચાલુ કરી દે. એમે ફોરા ઉપડી જાય ને એ ગાડીમાં છેલ્લી બાકી નહીં મારે તો ડેકીમાં મારી જાય ખરી પણ એ ગમે એમ કરીને અમે લેતા જવાના હે બરાબર. કેમ કે દ્વારકા ને વ્લોગ ઉતારવાની એમને બધાને મજા આવશે. નિરલબેન અહીંથી ઉપાડી લે હું એને બસ ની ઉપર ચડાવી દઉં. અત્યારે તો વાતો જીતો હાલે હે અને અત્યારે અહીંયા વ્યૂ નો અમે આનંદ લઈ હે મસ્તાનો. તો કન્ટિન્યુ. તમારે ઘેર મજા આવી? હા બહુ મજા આવી. વહેલું આવવાની જરાક જરૂર હતી. રાત રોકાઈ જાવ તમે કેદી રોકાવો? તમારો વેઇટ કરે છે. ભાઈ નો ફોન આવ્યો હતો ને હું વાટી હતી. મેં પાછા 2 ફોન કર્યા જનકભાઈ ને કે શીતલબેન કેવા આવે ને. જેવી ને? હા મજા આવે. મને બહુ ખરેખર બહુ ગજબની મજા આવી પણ અત્યારે ટાઈમ નથી ને ત્યારે પાક્કું રોકાઈ જતો એટલી ઈચ્છા હે ને રોકાવાની પણ હવે ટાઈમ રોકાઈ જાવ ની પછી હવે કાલ હવે હે ને જમવાનું હવે એક જગ્યાએ કહેવાય ગયું હે ને તે બધા વાઈટ જોઈએ એટલે હવે કેદી આવીશું પાછા? હવે પાછા આવે ને એટલે 10 દિવસનું કરી નાખવું આપણે. વાંધો નહીં મજા કરશું આ બાજુ. નહીં અમે દ્વારકા જાય ને અમને કમિંગ સૂન જ્યારે કોલ કરી ત્યારે હવે તું આને આશુબેન ને કહીને વઈ શકે કમિંગ સૂન. કમિંગ સૂન. હારું હાલો આવજો. હા સારું હાલો આવજો. જય માતાજી. શીતલબેન ને એને ઘણું કીધું પણ રોકાતા નહીં. આવજો. જમવામાં છે દૂધજન શાક દૂધ બધા જમવા માંડ્યા. મામ ખામણો ભાઈ જમી લીધું ને જનકભાઈ ને મોટભાઈ તો મોવા દુકાન છે તે દુકાને 12 વાગી જાય ને ક્યારેક 10 વાગી જાય કે નક્કી ન હોય કેવા આવે. 2 ભાઈ દુકાને છે. મારમાં બેઠા ડાયમંડ જોતા હતા. રામણ ગઈ બેન બેઠા બેઠા. બીજો દિવસ થઈ ગયો ને આ તો મેં ઝૂંપડું પાડી દીધું ને પવન હોય કે તો વરસાદ ને પવન હોય ને તો ઝૂંપડું આમ નમી જતું તે બીક લાગતી તે આજ તો બધું પાડી સારું કરવાનું છે. ઝૂંપડું પાડી દીધું મારા માના થાંભલ્યું ને એવું આ બાજુ મેક દીધું ને આમાં પતરા નાખવાના છે. 3 પતરા છે કે 3 પતરા નાખી દઈએ. એક થાંભ લઈ નાખી એક ઓલા પર નાખી
એક અહીંયા નાખવાનું છે તે ખાડો ગાળવાનું છે મારે ભીનું છે કે ત્યાંમાં કાદો આવે ખાડો હિરખો ને ગળાતો હા કામ કરું કામ જ કરું ભાઈ જાય છે ઈ કામ કરવા આવે તું શું કામ કરવાનું હે તું શું કામ કરવાનું મારા બાપા પ્લાન લે છે હવે કેમ કરવું છે એમ બસ આમ જ હિરખી થાંભલી નખાઈ ને એ હરખી છે આઈ. હાલમાં બે પાડી બપોર થઈ ગયા ને મેં થોડુંક જ કામ કરી રહ્યા અત્યારે વાહડા ને એવું બધું ફિટ કર્યું ને અત્યારે પવન એ બહુ છે બધા થાકી ગયા તે બધા હુઈ ગયા અત્યારે તડકો થઈ ગયો કે મારા માએ હુઈ ગયા બાપા ફોન આવે છે તે ફોન ઉપાડે છે અમારે ઘેરે રાત બધા મહેમાન આવેલા છે ચા ને એવું પીવે છે ને જાંબુડા ખાતા હતા ને આ ભાઈ પેશન્ટ આવ્યા જનકભાઈને મળવા જનકભાઈ તો મોવાઈ ગયેલા છે શેખભાઈ છે કે દુકાન ગયેલા છે મોવા તો તમારે ભાઈ મોવા જાય તો થાય જાવું મોવા મહેમાન જાય છે ને બધા પતરા નાખી દીધા ત્રણ પતરા નાખ્યા બાજુ ને આ બાજુ ત્રણ હોત તો થીર જ ત્રણે જ પીડા થા જૂના પીડા થા કે તે નાખી દીધા ને અત્યારે તો હાવ ઠાકી ગયા મારમાં તો પોરો ખાઈ હાવ દુખી ગઈ બેન ને આ જૂના પતરા હળી રાત કે એટલે કે માથે નાખી દઈ તો હળે તો નહીં એમ ત્યાં હવે ભૂખ લાગી હતી પેંડો ખાવ બેઠી બેઠી પેંડા વધેલા છે ને તે દુકાનનું મુહૂર્ત કર્યું હતું ને તે પેંડા વધ્યા હતા તે હવે ખાઈએ એમ કામ હા મારી ભૂખ લાગી તને તે પેંડા ખાઈએ અમે ને બધા લાટ સપોર્ટ કર્યા અમારમાં મને પેંડો આવો નવો સપોર્ટ કરતા રહેતો તમારા હિસાબે મેં એટલા આગળ આવ્યા ને દુકાન બનાવી તે ઘણા બધા લેવા આવે ને આગેલા લેવા આવે ને થેન્ક યુ બધાને એટલો બધો સપોર્ટ કર્યો હતી ને એમ પેંડા ખાઈ લઈ મારી દીકરી ભૂખ બહુ લાગી આજ તો પવન બહુ ઉડ્યો કામાં હમણાં તો એક ધરો વાર ઉડે જનકભાઈ ને મોટભાઈ તો સવારના યાદ આવી હાલ લગન દુકાને તો હોય એટલા બધા લેવા આવે ને બસ આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં બધાને જય માતાજી બાય બાય તો કિંજમાં બાય બાય